કોળી સમાજના આગેવાન પર હુમલાની ઘટનાના ગુજરાતભરમાં પડઘા પડ્યા છે। કોળી સમાજના લોકો લડી લેવાના મૂડમાં પણ દેખાઈ રહ્યા છે। આ મામલાની તપાસ એસઆઈટીની ટીમ દ્વારા પણ કરવામાં આવી રહી છે। ત્યારે ગઈકાલે વીર માંધાતા પ્રાગટ્ય મહોત્સવના દિવસે મોટી સંખ્યામાં ગોંડલ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રી પરસોત્તમ સોલંકી જેઓ કોળી સમાજના આગેવાન છે તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય મહેમાન તરીકે તેમની સાથે તેમના પુત્ર દિવ્યેશ સોલંકી સહિત કોળી સમાજના જે ગોંડલના આગેવાનો છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ આ મામલે મંત્રી પરસોત્તમ સોલંકીએ એક મોટી જાહેરાત કરી, જેમાં તેમણે જે વીર માંધાતા ગ્રુપ છે તે સેનાનું કોળી સેનામાં વિલીનીકરણ કરવા માટેની જાહેરાત કરીને આ ખૂબ ઐતિહાસિક જાહેરાત છે તે માનવામાં આવી રહી છે, જેમાં હવે સમગ્ર ગુજરાતમાં એક જ નામે આ સંગઠન ઓળખાશે, કોળી સેના સંગઠન। ગોંડલના રાજમાર્ગો પર માંધાતા દેવ, દાદા વેલનાથ અને વીર તાનાજીના રથો સાથે વિશાળ રેલી છે તે કાઢવામાં આવી, જેમાં હજારોની સંખ્યામાં યુવાનો બાઇકો સાથે જોડાયા હતા અને જયઘોષ સાથે ગોંડલની જે ધરતી છે તે ગુંજી ઉઠી હતી। ત્યારે સામાજિક શૈક્ષણિક જાગૃતિ સંગઠનને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે ને આ કાર્યક્રમમાં જે મંત્રી પરસોત્તમ સોલંકી, તેમના પુત્ર દિવ્યેશ સોલંકી અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ ખૂબ મહત્ત્વની જાહેરાત માનવામાં આવી રહી છે। બીજી તરફ બગદાણાની ઘટનાના પડઘા, ત્યારે અલગ અલગ ચર્ચાઓ પણ આ ઘટનાના સંદર્ભમાં વેગવાન બની છે।